આજે કુલ 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। એક ટીપીઓ સાગઠિયા, 2 એટીપીઓ અને એક ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા હતા। જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા 2023માં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે। તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની, એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં 4/9/2023ના રોજ આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી। તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત 2023માં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી।